ત્યાં મારા બાળકને ગયા સોમવારે ગળામાં બોલવામાં તકલીફ થઈ હતી અને ત્યાર પછી બીજા દિવસે આંખો સેજ ત્રાંસી થઈ હતી. એટલે પછી મેં એને દવાખાને ગોધરા લઈ ગયો. ત્યાંથી બેને ગોધરા ઈએનટી મેડમ હતા, જે એમણે કીધું મને કે આને જીબીએસ ના હુમલા ચાલુ છે, આને કાં તો તમે બરોડા લઈ જાઓ કાં તો અમદાવાદ લઈ જાઓ. એટલે ત્યાંથી મેં એને બરોડા રિફર કર્યો, નજીક થતું હતું એટલે. પછી ત્યાં બરોડા જરાક મને મજા ના આવી એટલે ત્યાંથી મને અમદાવાદ લઈ ગયો. અમદાવાદ 8-9 દિવસની એની ટ્રીટમેન્ટ ચાલી અને સોમવારે એને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાંથી રજા આપેલી છે. અને મારા એક બે મિત્ર છે, એક મિત્ર છે વાકોડાના છે, હર્ષદભાઈ પટેલ, એમના બાબાને પણ જીબીએસ થયો છે. અને બીજા એક મિત્ર છે વત્સલભાઈ પટેલ, એમના છોકરાને પણ જીબીએસ રોગ થયો છે. અત્યારે સ્નેહ હોસ્પિટલમાં દાખલ છે. અને જે બીજા મિત્ર હતા હર્ષદભાઈ, એમના બાબાને કાલે કેડી હોસ્પિટલમાંથી રજા આપી દીધેલી છે. મારું બાળક છે 8મા ધોરણમાં ભણતું હતું. હર્ષદનો છોકરો લગભગ 3જા ધોરણમાં ભણતો હતો. વત્સલનો મને ખબર નથી કે કયા ધોરણમાં ભણતો હતો. એ ગોધરા આપણે અહીંયા આદર્શમાં ભણતા હતા બધા. મહીસાગર જિલ્લામાં ઓટો ઇમ્યુન બીમારી અંગેની 6/8ના રોજ જાણ થતાં મહીસાગર જિલ્લાની આરોગ્ય ટીમે જયશ્રીનગર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આદર્શ સ્કૂલ લુણાવાડા ખાતેના ઝાડા ઉલટી, તાવ અને શરીરની નબળાઈ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા બાળકો મળી આવેલ. આ ઓટો ઇમ્યુન બીમારી છે શું? કેટલાક બાળકોમાં વાયરલ અને બેક્ટેરિયલ ચેપ લાગે તેને બાદ શરીરમાં ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા અસામાન્ય બની શકે છે. આવી સ્થિતિમાં બનેલી એન્ટીબોડી ભૂલથી નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેને ઓટોઇમ્યુન બીમારી કહેવામાં આવે છે. તેના કારણે હાથ પગમાં નબળાઈ આવી, ચાલવામાં તકલીફ અને અન્ય ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે. મહત્વની વાત એ છે કે ઓટોઇમ્યુન બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા નથી. મેનલી આનું ટ્રિગર એ વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ જવાબદાર હોઈ શકે. બાળકમાં અચાનક નબળાઈ કે ચાલવામાં તકલીફ જોવા મળે તો તાત્કાલિક તબીબી નિષ્ણાતને સલાહ લેવી જરૂરી છે. આ સાવચેતીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આરબીએસકે ટીમ અને આરોગ્ય તંત્ર દ્વારા 24 જેટલી સ્કૂલોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. અંદાજિત 13,106 જેટલા બાળકોનું મેડિકલ ચેકઅપ કર્યું છે. આમાંથી 5 જેટલા બાળકો શંકાસ્પદ રીતે જે જાણવા મળ્યા છે તે બાળકો છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા પીવાના પાણીના 7 જેટલા સેમ્પલ સ્કૂલ અને આસપાસના એરિયાના લેવામાં આવ્યા છે. તેઓ બધા બેક્ટેરિયોલોજીકલ ફિટ જાહેર થયેલ છે. સાથે સાથે લેબોરેટરીમાં પરીક્ષણ માટે સ્ટૂલ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે. હાલમાં સમગ્ર પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ઝાડા, ઉલટી, તાવ, શરીરમાં અશક્તિ, નબળાઈ અથવા અન્ય કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જનરલ હોસ્પિટલ અથવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તાત્કાલિક જાણ કરવી તથા આપને પણ આવા લક્ષણો જણાય તો આરોગ્ય તંત્રને અવશ્યપણે જાણ કરો. અમારો કંટ્રોલ રૂમ નંબર છે 02674 253 971. આ બાબતની સારવાર ટર્સરી લેવલે મેડિકલ કોલેજ લેવલે ઉપલબ્ધ છે. હાલ અમારી પાસે 5ના રિપોર્ટ થયેલા છે અને શંકાસ્પદ રીતે અમને હજુ 2 જાણવા મળે છે. ડે બાય ડે અમારું સર્વેલન્સની કામગીરી ચાલુ છે. 6 તારીખથી અત્યાર સુધીના સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને અમારી ટીમ અલગ અલગ સ્કૂલોની અંદર પણ ચેક કરી રહી છે. ભયનો માહોલ એટલા માટે કહું છું કે એ ચેપી રોગ નથી, એક વ્યક્તિમાંથી બીજા રોગમાં પ્રસરતો નથી, એટલા માટે ભયનો માહોલ પેદા ના થાય એ જોવું જરૂરી છે. આજે જો અમારા જિલ્લામાં જીબીએસ ના સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે, આ સંદર્ભમાં આજ અમારી આખી ટીમ રેવન્યુ, પંચાયત અને જો રિલેટેડ સ્કીમ, ફૂડ સેફ્ટી, એજ્યુકેશન, હેલ્થ, ડીએસઓ બધાને લઈને આજે એક ચેકિંગ કરવામાં આવે છે કે જો સાફ સફાઈ કેવી, હાઇજીનિક કન્ડિશન્સમાં આ બધા સ્કૂલ્સમાં ખાના જમવાનું બને છે કે નહીં,
આ બધું આજ અમારી વિઝિટ થઈ છે. પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફ્ટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું કરવાનું રહેશે. દરેક સ્કૂલને આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પણ જેવી કે એકદમ હાઇજેનિક કન્ડિશનમાં જો જમવાનું જ્યાં મળે છે ત્યાં બાળકોને મળે અને બાળકોના જો સ્વાસ્થ્ય છે આ એકદમ સુરક્ષિત રહે. આ પછી જ્યારથી આ સસ્પેક્ટેડ કેસીસ મળ્યા છે ત્યારથી હેલ્થ ટીમ સતત કામ કરે છે. એક અઠવાડિયાથી સર્વે ચાલે છે. ટોટલ 24 સ્કૂલ જો નગરપાલિકા એરિયામાં આવે છે એમના સર્વે થયા છે બાળકોના. ટોટલ 13,106 બાળકોને ચેક કરવામાં આવ્યા છે. વોટર સેમ્પલ પણ લીધા છે 7 જગ્યાના. સસ્પેક્ટેડ કેસીસ ના જો અફેક્ટેડ એરિયાઝ જો અમે મળ્યા છે આ 64 મળ્યા છે, જેમાં 415 હાઉસીસ છે એમના પણ સર્વે ચાલે છે. નગરપાલિકા દ્વારા એમની સફાઈ પણ ચાલે છે અને હું પબ્લિકને એક વિનંતી કરું છું કે જો કોઈ જીબીએસ રિલેટેડ કોઈ સિમ્ટમ્સ બાળકોને મળે તો તરત જ અમારી જો હેલ્થ ટીમના કંટ્રોલ સેન્ટર છે ત્યાં કોલ કરે, અમે તરત જ ઇન્ફોર્મેશન આપે. ઇવન પ્રાઇવેટ ડોક્ટરને ને પણ હું વિનંતી કરું છું જ્યારે કોઈ પણ સિમ્ટોમેટિક કેસ આવે તો તરત જ હેલ્થ ટીમને કોન્ટેક્ટ કરજો.